ગેટ સેટ ગો. મારા ઘણા વિડીયોની અંદર અમુક લોકો કોમેન્ટ કરતા હોય છે વારંવાર કે તમે બધી મૂવીને ખરાબ કહો છો અને તમારે ફિલ્મો ના જોવી જોઈએ ને એ વિશે થોડી વાત કરીએ આગળ આપણે લાસ્ટમાં. પણ એ પહેલા ગેટ સેટ ગો કેવી છે, જોવાલાયક છે કે નહીં, 5માંથી કેટલા સ્ટાર મળી શકે છે, શું પોઝિટિવ છે શું નેગેટિવ છે, એના વિશે સંપૂર્ણ વાત કરીએ. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જો તમને ગુજરાતી ફિલ્મોના રિલેટેડ કોન્ટેન્ટ ગમતા હોય તો. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર અત્યારે વાત કરવાની છે ગેટ સેટ ગો ની. તો ભાઈ ગેટ સેટ ગો નું ટ્રેલર ટીઝર બધું સારું હતું, એમાં કોઈ ખરાબી નથી. ફિલ્મની વાર્તા આપણને સંપૂર્ણ ખબર પડી જાય એવી હતી ટ્રેલરની અંદર જ. પણ અહીંયા આ ફિલ્મ વિશે વાત કરીએ તો 2 કલાક અને 28 મિનિટની ફિલ્મ છે, એટલે ઓલમોસ્ટ તમારે પોણા 3 કલાક જેવું થિયેટરમાં આપવું પડે. યુએ સર્ટિફિકેટ મળેલું છે, યુએ 16 છે. કોઈ જેવી વલ્ગારિટી નથી કે એવા કોઈ સીન્સ નથી કે જે ફેમિલી સાથે તમે કમ્ફર્ટેબલ ના રહો. આપણે ટ્રેલર રિવ્યુની અંદર જ કીધું હતું કે આવી ફિલ્મોનું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું જોઈએ અને અહીંયા કરીને બતાવ્યું છે. કહાની ભલે આઉટડેટેડ રહી, મતલબ આવી કહાનીઓ આપણે બોલિવૂડ હોલિવૂડમાં જોયેલી છે, એટલે અહીંયા કહાનીમાં તમને નવું નહીં મળે. પણ સૌથી પહેલી વાત કે ફિલ્મનું પ્રેઝન્ટેશન સારું છે, ફિલ્મનું મેકિંગ સારું છે, ફિલ્મનું વિઝ્યુઅલી સારું છે. સ્ક્રીન પેની વાત કરું તો ફિલ્મ ક્યાંય બોર નથી કરતી, એન્ટરટેનિંગ આપતી રહે છે. વારે વારે થોડી 1-2 જગ્યાએ એવું લાગે છે કે ફિલ્મ ભટકી રહી છે, પણ પછી પાટા ઉપર પણ આવી જાય છે. ફિલ્મની અંદર ડાયલોગ એવા છે, થોડો વાર્તાલાપ પણ એવો છે કે આપણને સાંભળવામાં એન્ટરટેન મળે. માસ મસાલા મૂવી આપણે કહીએ ને એ પ્રકારની વાઇબ આપે છે આ ફિલ્મ. ટેકનિકલી આ ફિલ્મ વિશે વાત કરું તો ફિલ્મનું મેકિંગ મને જબરજસ્ત લાગ્યું છે. ખાસ એનું પ્રેઝન્ટેશન, સીન બાય સીન જે પણ વસ્તુ બતાવી રહ્યા છે દિલથી બતાવી રહ્યા છે અને આંખોને ગમે એ રીતે બતાવી રહ્યા છે. ફિલ્મની અંદર ઘણા બધા કલાકારો છે, પણ કલાકારો જોડેથી એક્ટિંગ સાથે ને સાથે એ લોકોને કેટલો સ્ક્રીન ટાઈમ મળે છે. આ ફિલ્મની અંદર દરેક પાત્ર એટલું મહત્વ રાખે છે કે મેઇન લીડને ટક્કર આપી શકે. અર્નબ કુમાર ફિલ્મના ડિરેક્ટર છે, ગૂગલ પરથી મને માહિતી મળી છે, બુકમાં શોમાં કદાચ નથી બતાવી, પણ ફિલ્મનું ડિરેક્શન અહીંયા મને જબરજસ્ત લાગ્યું. દરેક લોકોને જે રીતના સ્ક્રીન ટાઈમ મળે છે, જે રીતના એક્ટિંગ કરાવી છે, સરસ રીતે કામ કર્યું છે. જો એક તો ફિલ્મની સિનેમેટોગ્રાફી નેક્સ્ટ લેવલ છે ભાઈ. તમે ફિલ્મ પડદે જોતા હશો ને તો તમને એવું લાગશે કે યાર આ પ્રકારની ફિલ્મો ગુજરાતીમાં આપણે નથી જોતા. હા, ઘણા સમયથી સારી સારી સિનેમેટોગ્રાફી આપણને જોવા મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અહીંયા ફિલ્મનું બીજીએમ ખાસ કરીને મજા કરાવે એવું છે. જ્યારે કોઈ ફિલ્મની અંદર એવા ચીઝિંગ સીન આવતા હોય કે એવું બીજીએમ આવતું હોય, રેપ સોંગ પણ ફિલ્મની અંદર ઘણી બધી જગ્યાએ આવે છે, જે આપણને સાંભળીને મજા આવે છે. ખાસ કરીને વાત કરું કેમેરા વર્કની, તો કેમેરા વર્ક તો યાર એટલું શાનદાર છે ને કે આપણી આંખોને ઠંડક મળે છે. કેમ કે આ પ્રકારનું કેમેરા વર્ક આપણી નોર્મલ ગુજરાતી ફિલ્મોમાં જોવા બિલકુલ નથી મળતું. કેમેરા વર્ક જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં ગીતો ઠીક લાગે છે, એવા બિલકુલ નથી કે તમને યાદ રહી જાય ફિલ્મ જોયા પછી. ફિલ્મની સ્ટોરી એવી છે કે સાયકલથી ચોરો ચોરી કરી રહ્યા છે, ભાગી રહ્યા છે સાયકલથી, અને એને પકડવા માટે એક પોલીસ ઓફિસરને હાયર કરે છે. એ પોલીસ ઓફિસર હવે આ ટીમને કઈ રીતે હેન્ડલ કરે છે, કઈ રીતે એની પાછળ કામગીરી કરે છે, એ દોડ પકડનો ખેલ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. અને ચેઝિંગ સિક્વન્સ બહુ સરસ રીતે લીધા છે, ઘણા એક્શન સિક્વન્સ છે એ પણ બહુ સરસ રીતે શૂટ કર્યા છે. એટલે આ બધી વસ્તુ ફિલ્મના પોઝિટિવ પાસામાં આવે છે. નેગેટિવ પાસાની વાત કરું તો સ્ટોરીમાં નવીનતા નથી, ખાસ એટલું બીજું કંઈ ખાસ નેગેટિવ નથી લાગ્યું. 1-2 જગ્યાએ થોડી ફિલ્મ આમ તેમ જાય છે. સાથે આ ફિલ્મ જોવા માટે તમારે થોડી ઘણી નેગેટિવ વસ્તુ છોડવી પણ પડશે. નોર્મલ તમે ગુજરાતી ફિલ્મોના ફેન છો ને ભાઈ, તો આ ફિલ્મ તમારે જોવી જોઈએ. હું ખાસ અહીંયા રિકમેન્ડ કરીશ, કેમ કે ઓડિયન્સને તો ભાઈ આ ફિલ્મ ગમવાની છે, એમાં કોઈ મને શંકાને સ્થાન નથી લાગતો. અત્યારે મારો મત અહીંયા એવો છે. પાત્રોની એક્ટિંગ કેવી છે એની શરૂઆત કરીએ દીપક તિજોરીથી. તો દીપક તિજોરી બોલિવૂડમાંથી અહીંયા ગુજરાતી ફિલ્મોમાં આવ્યા છે અને જે રીતે ફિલ્મની અંદર કામ આપ્યું છે, જે રીતનો એમનો રોલ છે, એક એવા કેરેક્ટરમાં છે અહીંયા કે ગેંગના લીડર છે. કઈ રીતે આ ચોરીને પ્લાન કરવી એ બધી વસ્તુ દીપક તિજોરી કરતા હોય છે. મતલબ આપણે મની હેડ્સના પ્રોફેસર ગણી લો. અહીંયા એમનો રોલ એવો નથી કે એમને જ હીરો તરીકે દર્શાવે છે, પણ બધા જ કલાકારોને સાથે લઈને ચાલે છે અને એમનો જે લુક બતાવે છે એ પણ ઇમ્પ્રેસ કરે છે. રોનક કામદારની વાત કરીએ તો પોલીસના રોલમાં છે, પોલીસના રોલમાં સુટેબલ પણ થાય છે અને આગળ જતા એમના પાત્રનું મહત્વ પણ સમજાય છે. એ જોવાની તમને ખરેખર મજા આવવાની. ભૌમિક સંપત ફિલ્મના પ્રોડ્યુસર પણ છે કદાચ, એમની એક્ટિંગ પણ નોટિસેબલ છે, સારી એક્ટિંગ કરે છે. હા, એક્સપ્રેશન બહુ જબરજસ્ત આપે છે, ડાયલોગ ડિલિવરીમાં થોડું આમ તેમ થાય છે, પણ ઓવરઓલ સારું કામ કર્યું છે. આ ગેંગની બીજી એક સભ્ય જીનલ બેલાણી, એમને પણ બહુ સરસ રીતે કામ કર્યું છે.
એમનું સ્ક્રીન પ્રેઝન્સ જબરજસ્ત છે. સાથે ડાયલોગ ડિલિવરી પણ એટલી જ ઇમ્પ્રેસિવ લાગે છે. શરદ શર્માએ પણ આ ફિલ્મની અંદર સારી રીતે કામ કરીને આપ્યું છે. ભવ્ય ગાંધી પણ ઠીકઠાક રોલ કરી જાય છે ફિલ્મની અંદર. ઓમ ભટ્ટ પણ સારું એવું પરફોર્મન્સ આપી જાય છે. બીજી એક લેડીઝ છે, આઈ થિંક સંવેદના કે એવું કંઈક નામ છે, નામ હું ભૂલી ગયો. એમની સ્ક્રીન પ્રેઝન્સ બહુ જ મસ્ત છે. ડાયલોગ ડિલિવરી સરસ કરી છે. આ ફિલ્મના નેગેટિવ રોલમાં સૌથી સારું કામ કરેલું ધર્મેન્દ્ર ગોહિલ. ભાઈ એ જ્યારે સ્ક્રીન પર આવે ને એટલે આપણને એમ થાય કે યાર આ કંઈક કરશે હમણાં. જબરજસ્ત રીતે એમની ડાયલોગ ડિલિવરી હોય છે. અવાજ તો એમનો જબરજસ્ત છે જ, અને કામ પણ ફિલ્મની અંદર બહુ જ ઇમ્પ્રેસિવ કરીને આપ્યું છે. એક પોલીસનું પણ કેરેક્ટર છે, એ પણ સારું કામ છે. એમને જોઈને જ આપણને હસવું આવે છે. ઓવરઓલ આ ફિલ્મની વાત કરું તો બદલાની એક ભાવના છે, થોડો પ્રેમ છે, ચોરીની વાત છે. હવે આખી ગેંગ ચોરી કેમ કરી રહી છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. શું ફિલ્મનો પાર્ટ છે, પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ પણ ફિલ્મની અંદર બતાવે છે. ઓવરઓલ વાત કરું તો ભાઈ એન્ટરટેનિંગ ફિલ્મ છે, જરૂર એક વખત જોવા એવી છે. હા, થોડું ઘણું નેગેટિવ તમારે ઇગ્નોર કરી અને આ ફિલ્મ જરૂર એક વખત જોવી જોઈએ. મને લાગે છે કે દર્શકો સુધી આ ફિલ્મ પહોંચશે તો દર્શકોને આ ફિલ્મ જરૂર ગમવાની છે. કેમ કે આપણી ગુજરાતી ઓડિયન્સ માટે ઘણી બધી વસ્તુ આ ફિલ્મની અંદર નવી છે. ફિલ્મની સ્ટોરી ભલે જૂની રહી, પણ ગુજરાતી ફિલ્મો માટે તો આ નવી સ્ટોરી છે. ગુજરાતીમાં આ પ્રકારની સ્ટોરીઓ નથી બનતી ભાઈ. શરૂઆતમાં મેં વાત કરી કે ઘણા લોકો આમ તેમ કોમેન્ટ કરે છે, તો એમને મારે એટલું જ કહેવાનું થાય છે કે ભાઈ ગુજરાતી ફિલ્મો 100 ફિલ્મો બને છે, એમાં 10-12 ફિલ્મો જ એવી હોય છે કે જે જોવાલાયક હોય છે ખરેખર. તો પછી બધી ફિલ્મોના વખાણ કરવા ભાઈ મને નથી પોસાતા. મતલબ બધી ફિલ્મો સારી બને તો વખાણ કરવા તૈયાર જ છું, પણ એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ગુજરાતી ફિલ્મો કઈ ક્વોલિટીની બને છે. કોઈ મારા દુશ્મન નથી કે કોઈ દોસ્ત નથી ઇન્ડસ્ટ્રીની અંદર. જે પણ વિડીયો અહીંયા રિવ્યુ તરીકે મૂકતા હોય એ અમારો પર્સનલ ઓપિનિયન હોય છે. તમારો મત અલગ હોઈ શકે છે, એમાં અમે જરા પણ સંકોચ નથી કરતા સ્વીકારવામાં કે યાર અમને ગમી છે તો તમને બધાને ગમવી જોઈએ, એવું ના હોય દોસ્ત. ઘણી બધી ફિલ્મો એવી છે કે બધા લોકોને ક્યારેય ના ગમી શકે. ઘણી એવી છે કે અમુક સિલેક્ટેડ લોકોને જ ગમે. એટલે કહેવાનું એ જ કે દરેક ફિલ્મો માટે ઓપિનિયન બધાના અલગ અલગ હોય છે. તમારો પણ કોઈ ફિલ્મો સાથે તમારા ઘરની અંદર પણ અલગ ઓપિનિયન હોય. એટલે એવું ના હોય કે ઓપિનિયન અલગ હોય એટલે ખરાબ કહી દીધું. ભાઈ ખરાબ લાગી હોય તો ખરાબ કીધી હોય, સારી લાગી હોય તો સારી કીધી હોય, સિમ્પલ વાત છે. અને અમુક લોકો તો વિડીયો જોયા વગર કોમેન્ટ કરે છે. ફિલ્મને મેં 3.3 સ્ટાર આપેલા હોય ને તો પણ કોમેન્ટ કરીને કે તમને એકેય ફિલ્મો ગમતી નથી. અલ્યા મારા ભાઈ 3.5 સ્ટાર એ બધા આપ્યા હોય ને એટલે ફિલ્મ ગમી હોય તો જ આપ્યા હોય દોસ્ત. ગમે વગર 3 સ્ટાર કોઈ ના આપી દે. એ 1-2 સ્ટાર આપી શકીએ મહેનતના. 3.5 સ્ટાર યાર ક્યારે આપતા હોય? ગમી હોય તો જ આપતા હોય. પણ એ ફિલ્મની અંદર કંઈક નેગેટિવ લાગ્યું હોય તો એ તો કહેવું પડે ને દોસ્ત. એટલે એવું બધું રાખવાનું થતું નથી. તમારા ઓપિનિયન છે, મારા પણ ઓપિનિયન છે, સ્વીકાર્ય છે. મારો વિડીયો તમને ના ગમે તો કહો કોમેન્ટમાં કે નથી ગમતો, સ્વીકાર્ય છે, પણ સારી ભાષામાં. હવે આપણે આવીએ ફિલ્મ પર. ખરેખર સારી ફિલ્મ બની છે, જોવાલાયક બની છે, ફેમિલી સાથે જોવાલાયક બની છે, એન્ટરટેનિંગ ફિલ્મ છે. ઘણી બધી વસ્તુ આ ફિલ્મ આપે છે. ચોરી વિશેની વાત છે, બદલા વિશેની ભાવના છે, સાથે ફિલ્મની અંદર થોડી ઘણી કોમેડી પણ તમને જોવા મળે છે. એટલે પાવરફુલ પેકેજ આને કહી શકું. મતલબ કહેવાય ને કે મસાલા મૂવી. આ એક મસાલા મૂવી છે. તમે આ ફિલ્મ જોઈ હોય ને તમે જોવા જવાના હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 3.5 સ્ટાર આરામથી આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.